વિરમગામ તાલુકાના રેમલપુર ગામના મહિલા સરપંચના પુત્ર પર જીવલેણ હુમલો. બુકાની ધારી 4 શખ્સો સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. વિરમગામ તાલુકાના રેમલપુર ગામના મહિલા સરપંચના પુત્ર રાજેશકુમાર બાબુજી કગથરા ઠાકોર નાઓ વિરમગામ રેમલપુર ચોકડી ખાતે ખોડિયાલ હોટલ પાસે તેમના મિત્રો સાથે ચા પાણી કરવા બેઠા હતા. એ દરમિયાન બુકાની ધારી અજાણ્યા શખ્સોએ રિક્ષામાં આવીને પોતાના હાથમાં લાકડાના ધોકા તીક્ષ્ણ હથિયાર લઈને સરપંચના પુત્ર રાજેશભાઈને મારવા જતા હતા. એ દરમિયાન આરોપી દ્વારા અજાણ્યા આરોપીએ રાજેશભાઈને પીઠના ભાગે ધોકો મારીને મૂળ ઈજાઓ પહોંચાડી તેમજ અન્ય આરોપી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે રાજેશકુમાર બાબુજી ઠાકોર નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં 4 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદમાં જણાવ્યા અનુસાર અગાઉ સરપંચની ચૂંટણી દરમિયાન થયેલા મનદુખ હોવાનું કારણ ફરિયાદીએ જણાવ્યું હતું.